આ વિડીયોમાં વાત કરીશું આપણે ચલણ કેવી રીતે ચેક કરવું, પીયુસી કેવી રીતે ચેક કરવી, ઇન્સ્યોરન્સ કેવી રીતે ચેક કરવો અને પૂરો થઈ ગયો હોય તો રિન્યુ કેવી રીતે કરવો. મિત્રો, તમે પીયુસી ચેક કરવા માટે, ઇન્સ્યોરન્સ ચેક કરવા માટે કે ચલણ ચેક કરવા માટે ગવર્મેન્ટની સાઇટ પર જ્યારે જશો ને ત્યારે બહુ બધા પ્રોબ્લેમ આવે છે. જેમ કે તમારે ઇન્સ્યોરન્સ ચેક કરવા માટે ગવર્મેન્ટના પોર્ટલ પર જ્યારે તમે લોગિન કરો છો ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ છે. લોગિન તમારે જીમેલથી કરવું પડે, ઓટીપી, પાસવર્ડ વગેરે યાદ રાખવું પડે છે. ચલણ ચેક કરવા માટે બીજી વેબસાઇટ પર જવું પડે. એવી બધી જ વેબસાઇટ પર અલગ અલગ જવું પડે. પણ તમને એક જ જગ્યા પરથી, એક જ લિંક ઉપરથી ખાલી તમારા ગાડીના નંબર ઉપરથી તમે ચેક કરી શકો છો કે ગાડી કોના નામ પર છે, વીમો છે તો કઈ કંપનીનો છે, ક્યારે પૂરો થાય છે, પીયુસી છે તો ક્યારે પૂરી થાય છે, અને જો ચલણ લાગેલું હોય તો ચલણ ક્યારે લાગેલું છે એની ડિટેલ્સ તમે ચેક કરી શકો છો. આ વસ્તુ ખાલી 3 વસ્તુ પર થાય છે: તમારા નામ, તમારા ગાડીના નંબર અને મોબાઈલ નંબર. 3 વસ્તુ પરથી તમે 5 સેકન્ડની અંદર ચેક કરી શકો છો. કેવી રીતે ચેક કરીએ વિડીયોમાં વાત કરીશ, પ્રેક્ટિકલ બતાવીશ, પણ એની પહેલા થોડીક માહિતી તમને આપી દઈશ. બીજી પહેલી વાત, તમને આમાં જે ડિટેલ્સ ચેક કરો છો એમાં જે ડિટેલ્સ બતાવે છે ને એ ડિટેલ્સ છેલ્લા આરટીઓમાં જે ડેટા ફેચ થયેલો હોય, કંપની પાસે ડેટાબેઝમાં જે અપડેટ હશે તે જ બતાવશે. ઘણી વખત એવું થતું હોય છે કે પોલિસી તમારી રેગ્યુલર હોય પણ તેમ પોલિસી નંબર પણ ના બતાવતો હોય, તો એમાં પોલિસી અપડેટ ના થઈ હોય એટલા માટે નહીં બતાવે. ઘણી વખત પીયુસી તમારું અપડેટ થઈ ગયું હોય પણ ડેટાબેઝમાં અપડેટ નહીં થયું હોય તો ત્યારે પણ તમને નહીં બતાવે. તેવા ઘણી વખત પ્રોબ્લેમ આવે છે. આ જે ડેટા છે 100% સાચા છે એવું તમને ના કહી શકું. આ ડેટા સાચા છે પણ એઝ પર ડેટા જે છેલ્લો રેકોર્ડ એની પાસે છે એના આધારે તમને બતાવેલું છે. બીજી વાત, તમારી પોલિસી પૂરી થઈ ગઈ છે અને જો તમારે પોલિસી રિન્યુ કરવી હોય અથવા 90 દિવસથી વધારે થઈ ગયા હોય છે ખબર નથી, તો તમે નવી પોલિસી કાઢી શકો છો. એ પણ તમે 5 મિનિટની અંદર તમારા ઘરે બેઠા બેઠા. કેવી રીતે એની પણ લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ કે જેથી તમે ડાયરેક્ટ ગાડી નંબર નાખીને બેઝિક ડિટેલ્સ ભરીને તમે ચેક કરી શકો છો. જ્યારે તમે પોલિસી લ્યો છો ને, તમે જાતે જ્યારે પોલિસી લ્યો છો ને ત્યારે તમારા પાસે છેલ્લે એક કેવાયસી માંગશે. જ્યાં તમારે કેવાયસીમાં કોઈ પણ પાન નંબર, આધાર નંબર નાખીને તમે કરી શકો છો. પેમેન્ટ પણ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. તમે યુપીઆઈથી કરો, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડથી પણ કરી શકો છો. જો તમારે પોલિસી કાઢવામાં તકલીફ પડતી હોય, ખબર ના પડતી હોય તો આ જે વોટ્સઅપ નંબર છે તેના પર તમે તમારો આરસી બુક, તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એટલી વસ્તુ તમે વોટ્સઅપ કરી શકો છો. ત્યારથી અમે તમે પોલિસી કાઢીને તમને પેમેન્ટની લિંક ડાયરેક્ટ વોટ્સઅપ કરીશું. ત્યાંથી તમે ડિટેલ્સ ચેક કરીને પેમેન્ટ કરીને ડાઉનલોડ કરી શકો છો. અર્જન્ટ 5 થી 10 મિનિટની પ્રોસેસ હોય છે. તો તમે તરત પેમેન્ટ કરશો અને તરત તમારી પોલિસી ડાઉનલોડ થઈ જશે. આ હતી જનરલ વાત. બીજી વાત કે જ્યારે તમે વ્હીકલ લઈને રોડ પર ચલાવો છો ત્યારે આરટીઓના નિયમ પ્રમાણે ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે. તો ઘણી વખત શું થતું હોય છે કે 2 વ્હીલ વાળા પાસે ઇન્સ્યોરન્સ નથી હોતો. તો જ્યારે પોલીસ પકડે છે ત્યારે તમારી પાસેથી 2 વ્હીલ માટે 2000નો ફાઇન છે. તમે 2000 ફાઇન ભરો છો, ત્યારબાદ તમે પોલિસી લ્યો છો અને એનો જે ટોટલ ખર્ચો છે ને એ તમારી પોલિસીના 3 ગણા જે વસૂલ કરવામાં આવે છે. તો ખાસ તમારા માટે ફાયદાની વાત એ છે ઓછી કિંમતમાં પણ તમારે ઇન્સ્યોરન્સ નીકળે છે. 2 વ્હીલની વાત કરું ને તો 870 રૂપિયાની આસપાસ તમારે આસાનીથી વીમો કાઢી શકો છો. વીમો કાઢવો મોટી વાત નથી પણ એના ફાયદા ઘણા બધા છે. જે કિંમત નાની છે પણ એના ફાયદા બહુ મોટા છે. જ્યારે તમારો રોડ એક્સિડન્ટ થાય છે ને ત્યારે આની કિંમત સમજાય છે કે આ વીમો કેટલો કામનો છે. તો જરૂરથી દોસ્તો વીમો કાઢી રાખજો. છેલ્લે તમારી પાસે ફૂલ વીમાનું પેમેન્ટ ના હોય તો થર્ડ પાર્ટી તો ઇન્સ્યોરન્સ કાઢવું જરૂરી છે. તો મિત્રો, આ હતી આપણે પોલિસી કેવી રીતે ચેક કરી, ઇન્સ્યોરન્સ કેવી રીતે લેવું એના માટેની. તો આવી જ તમારે અવનવી માહિતી કોઈ ટોપિક વિશે જોઈતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે જેના માટે અમે પ્રેક્ટિકલ વિડીયો બતાવીશ. અને આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી જે લોકોને જરૂર હોય એને મદદ મળી રહે અથવા એને માહિતી મળી રહે. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.